શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રીના મેળામાં જામ્યો શ્રદ્ધા અને આધુનિકતાનો સમન્વય. અધિકારીઓએ સાધુ સંતોને ભોજન પીરસી સંતોના મેળવ્યા આશીર્વાદ. મિની કુંભ મેળામાં અઘોરી ગ્રુપની શિવ શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓથી શ્રોતાઓ થયા મંત્રમુગ્ધ. અને મેળામાં શિવ આરાધનાની સાથે કિન્નર અખાડા દ્વારા ભોજન સેવા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધા અને આધુનિકતાનો સમન્વય જામ્યો છે. ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં રાજ્ય સરકારના પ્રયાસોથી આ વર્ષે ભવ્ય અને દિવ્ય બનવાની સાથે ઐતિહાસિક પણ બન્યો છે. મેળામાં પધારતા ભાવિકો તેમની સાથે વિશેષ સ્મૃતિઓ લઈ જઈ શકે તે માટે સમગ્ર મેળાના રૂટ ઉપર આકર્ષક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવાની સાથે વિશેષ સુશોભનો કરવામાં આવ્યા છે. ભવનાથ મંદિરની સામે દત્ત ચોક ખાતે ભગવાન શિવજીના પ્રતીક સમાન ભવ્ય શિવલિંગનો સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત ભારતીય સંસ્કૃતિના પ્રતીકરૂપ ચિહ્નો અને ભગવાન શિવજીની વિશાળ પ્રતિમાઓ પણ તૈયાર કરવામાં આવી છે, જ્યાં શ્રદ્ધાળુઓ ભાવિકોએ તસવીરો લઈ પોતાની યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી.
ગિરનારની ગોદમાં બિરાજમાન ભગવાન મહાદેવના સાનિધ્યમાં આજે મેળાના ત્રીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. સમગ્ર દેશ વિદેશમાંથી આવેલા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી શિવમય બની ગઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં જાણે મહાદેવનો વાસ હોય તેવો અનુભવ ભાવિકો કરી રહ્યા છે. મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર નાગા સાધુઓ છે. 5 દિવસ સુધી ધૂણી દખાવીને આરાધના કર્યા બાદ શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી રવેડીમાં આ સાધુઓ શસ્ત્રકળાના કરતબો બતાવે છે. તલવારબાજી, પટ્ટાબાજી સહિત અલગ અલગ દાવ પેચ જોઈને શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ રવેડીમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વરો, સાધુ સંતો અને ઋષિમુનિઓ શણગારેલા ગજરાજો અને ધર્મધ્વજા સાથે જોડાય છે. ભવનાથમાં અત્યારે ભક્તિનો સાગર ઘૂઘવી રહ્યો છે. આકરો તડકો હોય કે રાતની ઠંડી, ભોળાનાથના ભક્તોમાં ઉત્સાહ જરાય ઓછો જોવા મળતો નથી. સાધુઓની ધૂણીનો ધુમાડો અને ગિરનારની ગુફાઓમાંથી આવતા શંખનાદથી સમગ્ર જૂનાગઢ અત્યારે કૈલાસ ધામ દેખાઈ રહ્યું છે. મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં રાજસ્થાનથી સખી સહેલીઓનું વર્તુળ પહોંચ્યું હતું. તેમણે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાને સૌભાગ્ય ગણાવી વહીવટી તંત્રની વ્યવસ્થાઓની ખુલ્લા મને પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ગિરનારની પવિત્ર ભૂમિ પર અમે પહેલીવાર આવ્યા છીએ. તેમાં પણ અમારું સૌભાગ્ય છે કે મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે. તેમણે દેશવાસીઓને પણ આ ભૂમિ પર અચૂક આવવા માટે અનુરોધ કર્યો હતો. मेरा नाम नागा बाबा सनातनपुरी, मेरे गुरु का नाम अंतरराष्ट्रीय सचिव महंत मृत्युंजयपुरी जी महाराज, अंतरराष्ट्रीय सचिव श्री महंत. जो श्री महंत होता है मतलब सेक्रेटरी, जिसका नाम सेक्रेटरी है, वो अंतरराष्ट्रीय सचिव सेक्रेटरी. बापू ये भस्म क्यों लगाते हैं? भस्म इसलिए लगाते हैं क्योंकि ये अपने पंच धातु, अपने शरीर जहाँ पे दफन होता है काशी, काशी विश्वनाथ सबसे बड़ा घाट काशी विश्वनाथ है, शमशान घाट. उस शमशान घाट की ये भभूति होती है, भस्मी होती है और उसको हम लोग इस पे धारण करते हैं. श्री महाकाल, उज्जैन महाकाल, जब काल भैरव को उन्होंने प्रकट किया था, उस भैरव ने भी इस भस्म को धारण करके और उसके बाद माँ सती को दोबारा वापस लेकर के आया था. जो माता सती बाद में कितने रूपों में प्रकट हुई, जिसका 51 पीठ है, 51 शक्ति पीठ है, 51 शक्ति पीठ है, जिनका नाम मतलब थोड़ा बहुत तो मुझे याद है, बाकी तो मुझे कुछ नहीं याद है. મારું નામ દૈવત વિરેન્દ્રભાઈ પંડિત છે. હાલ હું ગાંધીનગરનો રહેવાસી છું. મૂળ વતન અમારું જુનાગઢ છે. દર વર્ષે અમે જુનાગઢનો આ પવિત્ર મેળાનો લાભ લેતા રહીએ છીએ અને આ મેળા સાથે અમારી ખૂબ નાનપણની અમારી યાદો પણ જોડાયેલી છે. અને જ્યારે પણ મેળાની જ્યારે મુલાકાત લઈએ છીએ ત્યારે દર વર્ષે ઉત્તરોત્તર એમાં આયોજનનો ખૂબ સરસ એમાં ઉમેરો થતો રહે છે. આ વખતે પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ જે વિકાસ બોર્ડ છે એમને ખૂબ અતિ સુંદર આયોજન કરેલું છે અને આયોજનના ભાગરૂપે જોતા દરેક ઉંમરની વ્યક્તિઓને જે કંઈ સુવિધા જોઈએ બધી મળી રહેવી છે. અમે કુંભ મેળાનું પણ અમે એમનો લાવો લીધેલો હતો ને આ પણ અમે લાવો લીધેલો છે. એમાં સેમ એ જ ભક્તિનો અમને સંગમ જોવા મળી રહ્યો છે. દરેક શિવ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ મેળાનો લાભ લે અને એમના જીવનમાં એક સરસ લાવો લે એમને અને એ રીતે આપણે એમને આપી શકીએ. જય જય ગરવી. હું જુનાગઢનો મૂળ વતની છું અને ભરૂચ સર્વિસ કરું છું. આ વખતે જે મિની કુંભનું જે ગુજરાત સરકારે આયોજન કરેલું છે ખૂબ જ સરસ છે. એનું ડેકોરેશન પણ સરસ છે, પીવાના પાણીની વ્યવસ્થા પણ સરસ છે. તેમ છતાં તંત્રની પણ એટલી જ સારી વ્યવસ્થા કરેલી છે. મેં મહાકુંભમાં પણ વિઝિટ કરેલી હતી. એના જેવું જ આપણે ગુજરાત સરકારે અહીંયા આયોજન કરેલું છે. તો હું દરેક ભાવિ ભક્તોને વિનંતી કરીશ કે તેઓ ગુજરાતના અને વિશ્વના અને દેશના ખૂણે ખૂણેથી અહીંયા આવી અને ખાસ મહાદેવનો મિની કુંભનો લાવો લે તેવી અपेक्षा છે. હર હર महादेव. जय हिंद, जय भारत. मैं हम लोग सब राजस्थान से आए हैं, जयपुर से, ये लोग कलकत्ता से, हम दोनों राजस्थान से. पहली बार इस पवित्र भूमि पर हम लोग आए हैं. गिरनार की भूमि है और पहली बार हम ये दर्शन कर रहे हैं. हमारा सौभाग्य है कि हमारे आने के टाइम ही शिवरात्रि का मेला शुरू हो रहा है और जहाँ से हम शुरू हुए हैं बहुत अच्छी व्यवस्था है, बहुत सुंदर यहाँ पर बोर्ड्स और सब लगा रखे हैं और ख़ासकर प्रशासन ने बहुत अच्छी
बहुत अच्छा इंतज़ाम कर रखा है, पानी के लिए, पीने के लिए, सुविधा के लिए, एम्बुलेंस के लिए, और सब लोगों का यहाँ पर पब्लिक भी बहुत सब मिलकर, प्रशासन के साथ मिलकर पब्लिक भी बहुत पार्टिसिपेट कर रही है, एक दूसरे का सहयोग दे रही है, और हमें विश्वास है कि ये जगह है ना हम सब के लिए, हम सब भारतीयों के लिए बहुत अच्छी रहेगी। और ये जो मिनी यहाँ पर कुंभ है अब की बार, उसका भी हम सब लोग, इसका सबके आशीर्वाद रहे, सबको फले फूले, और सब हम लोग सनातन धर्म को आगे ले जाएं और सब मिलकर भारत माँ को और आगे बढ़ाएं। मैं 40 साल, मेरा नाम मीना राठी है, मैं 40 साल अमेरिका में रह के आई हूँ। अब मैं सब कुछ छोड़ के मैं इस पावन भूमि पे आ गई हूँ, क्योंकि हमने इस धरती पे जन्म लिया है तो आधे पाप तो हमारे वैसे ही कट गए। इस जैसी और कोई धरती नहीं है। भारत बहुत महान है, और मोदी जी के नेतृत्व में हम वापस वहीं पहुँच जाएंगे जहाँ हमें पहुँचना चाहिए था। हमारी इतनी अच्छी किस्मत है कि हम यहाँ आए हैं। भोलेनाथ की अभी शिवरात्रि आने वाली है 15 को, आनंद में हम यहाँ मेला लगा हुआ है, उन्होंने हमें यहाँ बुलाया है इस पावन धरती पर। इतना अच्छा इंतजाम है जैसा कुंभ में था। हम गिरनार अभी जाना चाह रहे हैं, वहाँ पे दर्शन करने के लिए। दत्तात्रेय महाराज मेरे गुरु मंडल में से हैं, मैं एक शिवयोगिनी हूँ, तो हमारे दत्तात्रेय महाराज तीनों की जो है हम मानते हैं, ब्रह्मा विष्णु शिव की जो हमारी वो है ट्रिनिटी जिसको बोला जाता है, उसके दत्तात्रेय महाराज हैं। बहुत धर्मों के वो बहुत अलग अलग उनके वो सबसे ऊंचे माने जाते हैं। ओम नमः शिवाय करते हम ऊपर चढ़ेंगे, ऊपर तक जाएंगे, दर्शन करेंगे। इंतजाम में कोई कमी नहीं है। हमारा इंतजाम, यहाँ की पुलिस, यहाँ का सब लोकल, सब बहुत ही अच्छा लग रहा है हमें। तो हम बस आनंद में हैं। हम 6 जने हैं यहाँ पे, 3 राजस्थान से हैं, हमारे बड़े दीदी जिया जी जिन्होंने सब इंतजाम करा है वो आए हैं, पीछे से बिहार से आए हैं। अब हम इकट्ठे होकर सबके लिए प्रसाद, सबके लिए आशीर्वाद। ये मेरी सहेली है जो अभी बोली थी, हम तीसरी क्लास से इकट्ठे हैं, 40 साल बाद मिले हैं। ये पूरा भारत घूमना है, क्योंकि भारत जैसा और कुछ नहीं है। तो बोलिए वंदे मातरम। હું 30 વર્ષથી ભવનાથનો મેળા શિવરાત્રીમાં આવું છું, પણ આજકાલ એની સુવિધા બહુ સરસ છે, સિનિયર સિટીઝન માટે બહુ સરસ છે। ઠેક ઠેકાણે કોઈને પગમાં દુખતા હોય તો દવા પણ મળે છે, અને ઠેક ઠેકાણે શરબત સોડા તે બધું મળે છે। હું ગુજરાત પોરબંદરથી આવું છું, મારું નામ ત્રિવેણી લશ્કરી છે, અને હું હર સાલ પોરબંદરથી જુનાગઢ ખાસ મેળો કરવા માટે આવું છું। અત્યારે મારી તબિયત સારી નથી તો પણ હું મેળો કરવા માટે આવી છું, અને મેળો ખૂબ સરસ રીતે થાય છે। અને અહીંયાનો મેળો પણ આજ વખતેનો મેળો છે તે મિની કુંભ મેળો છે, તો બધાએ હસી ખુશી ભાગ લેવા વિનંતી કે બધા આવો મેળો કરવા। બહુ સરસનો મેળો છે। આજ વખતે ખૂબ સરસ વ્યવસ્થા છે। વ્યવસ્થામાં કેવું નથી, આજ વખતે વાહનો દૂર રાખવામાં આવે છે, પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, કોઈને પણ કાંઈ પણ એવી ચીજો લાવવાની મનાઈ છે, અને એકદમ સરસ રીતે મેળો છે આજ વખતે। બહુ સરસ લાગ્યું। હર્ષંતવી પણ મેળામાં આવ્યા હતા, એના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, અને બહુ સરસ રીતે મેળો કરે છે। ત્યારે રાજ્ય સરકારે આપણા ગિરનારની ગોદમાં જે શિવરાત્રીનો મેળો ભરાય છે એને મિની કુંભ તરીકે જાહેર કરેલ છે, અને વ્યવસ્થાના ભાગરૂપે આ વર્ષે વાહનો ઉપર સદંતર પ્રતિબંધ આપવામાં આવ્યો છે। ખરેખર હાલવામાં થોડીક તકલીફ પડે છે, પણ એકંદરે વ્યવસ્થાના ભાગરૂપે બહુ સારું છે, અને એક પણ પ્રકારની તકલીફ પડતી નથી ચાલવા સિવાયની। અને ભજનની વ્યવસ્થા પણ છે, ભજનવાળા ભજન સાંભળે છે, ભોજનવાળા ભોજન કરે છે, આરોગ્ય છે, અને ખરીદી કરી અને મેળાનો આનંદ ભરપૂર રીતે લે છે। ટ્રાફિક તો છે, પણ એકંદરે વાહનો ઉપર પ્રતિબંધ છે, ખૂબ સારું છે। હાલવામાં તકલીફ પડે છે, પણ વાહનોનો પ્રતિબંધ છે, એટલે એકંદરે વ્યવસ્થા ખરેખર જુનાગઢ મહાનગર અને કલેક્ટરશ્રીને ખરેખર આભાર માનવો જોઈએ કે આટલી વ્યવસ્થા, ભરપૂર વ્યવસ્થા કરી છે, અને એક પણ વાહનને કોઈ પણ નીતિ નિયમો તોડીને આવવા દેવામાં આવતા નથી। એટલી સુંદર અને પરફેક્ટ વ્યવસ્થા કરવામાં આવી છે। હું 15 વર્ષથી શિવરાત્રિમાં આવું છું, પણ આ ફેરે સરકારશ્રીના પ્રયત્નથી આજ માહોલ જ કાંઈક અનેરો છે, અને બહુ ઉત્સાહપૂર્વક આપણે બહુ ખૂબ જ ગમે છે, અને આવો માહોલ મેં કોઈ દી જોયો જ નથી શિવરાત્રિમાં। સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ, ए लाल मेरा दिल में संतो रागे वैरागे रामा, जोयो मैं तो जागे हो जी। हे कपड़ा बिरंगा मेरे लाल, हसला बिरंगा हो जी। ए जब लग अपनो मनडो ना धोयो मेरे लाल। અધિકારીઓએ સાધુ સંતોને ભોજન પીરસ્યું હતું।
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રીના પર્વે પોતાના હાથે સાધુ સંતોને ભોજન પીરસીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ભવનાથ મંદિરની જગ્યામાં જિલ્લા કલેક્ટરની સાથે કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓએ સાધુ સંતોને ભાવપૂર્વક ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ મેળવવાની સાથે ભોજન કરાવવાનો અમૂલ્ય લાભો મળ્યો છે. સાધુ સંતોની ભોજન સેવામાં નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, અગ્રણી ધવલભાઈ દવે, યોગીભાઈ પટિયાર, પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા. આ તકે ભારદ્વાજ ગિરિબાપુ, જીતેન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલથી શરૂ થયેલ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજે પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદની સાથે સાથે એમને ભોજન કરાવવાનો એક અમૂલ્ય અમને લાભો મળ્યો. આજના આ અન્નક્ષેત્રમાં લગભગ 25-30 સાધુ અને સાધ્વીઓને અમે અમારા હાથે ભોજન કરાવ્યું અને એમના આશીર્વાદ. સમગ્ર મેળો છે એમાં જાણો છો એમ ભજન, ભોજન અને ભક્તિ એનો ત્રિવેણી સંગમ. ચારે તરફ એક આધ્યાત્મિક વાતાવરણ છે, શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જ્યારે આપણા ત્યાં પધારી રહ્યા છે ત્યારે 250થી પણ વધારે અન્નક્ષેત્રો આ લાખોની સંખ્યામાં આવતા ભક્તોને એમનો જઠરાગ્નિ ઠારે છે અને એમને ભોજન કરાવે છે. ત્યારે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને આજે અમને મોકો મળ્યો છે એ માટે હું પવિત્ર સાધુ સંતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભોલેનાથ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રીના મેળામાં અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તજનોને સ્નેહ ભાવ સાથે અન્ન ક્ષેત્રોમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં ભજન, ભોજન અને ભક્તિનું અનેરું મહત્વ છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે ભાવિક ભક્તજનોને આદર ભાવ, સ્નેહ ભાવ સાથે તમામ અન્ન ક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે. ભોલેનાથ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ગિરનાર તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીનો મેળો તેમજ પરિક્રમા અને ભાદરવી અમાસના દિવસે મેળામાં આવતા ભક્તો માટે અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. 5 દિવસ મેળામાં આવતા ભાવિકોને અલગ અલગ મિષ્ટાન અને વ્યંજનો પીરસવામાં આવે છે. ભોલેનાથ અન્ન ક્ષેત્રમાં 150થી વધુ સ્વયંસેવકો સેવા આપી અને પુણ્યનું ભાથું બાંધે છે. મોટી સંખ્યામાં મેળામાં આવતા ભાવિક ભક્તો ભોલેનાથ ક્ષેત્રમાં ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. સેજા ભગત અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા અન્ન ક્ષેત્રમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ. भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ. भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो. हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु. डमरू वाला है जग में दयालु बड़ा, दीन दुखियों का दाता जगत का पिता. डमरू वाला
में दयालु बड़ा, दीन दुखियों का दाता, जगत का पिता, सब पे करता है ये भोला शंकर दया, सबको देता है ये आसरा, सबको देता है ये आसरा। इन पावन चरणों में अर्पण आकर जो एक बार हुआ, अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। ओम नमः शिवाय नमो, हरि ओम नमः शिवाय नमो। शिव शंभु हर हर महादेव, शिव शंभु हर हर महादेव, शिव शंभु हर हर महादेव, शिव शंभु। नाम ऊंचा है सबसे महादेव का, वंदना इसकी करते हैं सब देवता। नाम ऊंचा है सबसे महादेव का, वंदना इसकी करते हैं सब देवता। इसकी पूजा से वरदान पाते हैं सब, शक्ति का दान पाते हैं सब, शक्ति का दान पाते हैं सब। नाग असुर प्राणी सब पर ही भोले का उपकार हुआ, नाग असुर प्राणी सब पर। आ भवनाथના મેળામાં માળાને મોજું છૂટે, ખવડાવવાળાને મોજું છૂટે, સેવા કરવાવાળાને મોજું છૂટે, દર્શન કરવાવાળાને મોજું છૂટે. આવા કાંઈ માળા નાચની દયાથી બાકી નથી. અને એટલો બધો મેળો આઈકલા જાય અત્યારે કે સાક્ષાત્કાર ભગવાન અહીંયા હોય અને બધાને સદબુદ્ધિ આપી હોય અને આઈકલા હાયલું થતું હોય એવો આ મેળો અત્યારે એટલો બધો આઈકલા હાલે અને કોઈ જાતનો કોઈને સંકટ નથી, કોઈ જાતની કોઈને મુશ્કેલી નથી અને હાવ આનંદથી મેળો હાલ્યો જાય. એટલી બધી ભગવાનની પૂર્ણ કૃપા છે આપણા. જય ભોલેનાથ, જય ગિરનારી, જય ભોલેનાથ, જય ગિરનારી. અમારું જુનાગઢનું જય ભોલેનાથ ગ્રુપ જુનાગઢ આપ જોઈ રહ્યા છો કે શિવરાત્રિના મેળામાં હજારો લોકોને પ્રસાદ આપી રહ્યું છે. જો આ યાત્રાળુઓએ આવી અને જય ભોલેનાથ ગ્રુપની અંદર પ્રસાદ લીધો છે તો સાહેબ આપ જણાવો કે પ્રસાદ લેવાની કેવી મજા આવી આપણે? બહુ સરસ મજાનો પ્રસાદ છે અને બધા બહુ સારી મહેનત કરે છે. પ્રસાદમાં લાપસી છે, ચોખા ઘીનો શીરો છે, દાળ ભાત, ખીચડી કઢી, સંભારો, ભજીયા, ચટણી અને ગરમા ગરમ રોટલી પીરસવામાં આવે છે. છાશ પણ રાખેલ છે અને બધા પૂરા ભાવથી બધાને પ્રસાદ જમાડે છે. જય ગિરનાર, જય ગિરનાર. આ અન્ન ક્ષેત્રની અંદર સતત સ્વયંસેવકો પોતાના તન, મન અને ધનથી ખૂબ સેવા કરે છે. એટલે આ ગ્રુપ આપ જોઈ રહ્યા છો સતત તન, મન અને ધનથી પોતાની સેવા કરે છે. આ અન્નક્ષેત્ર પરમ કૃપાળુ પરમાત્માની દયાથી અને અમારા પરમ પૂજ્ય સેજા ભગત તથા અમારા પરેશ અદાની પ્રેરણાથી જે સતત બધા ઉપર નજર રાખી વ્યવસ્થિત જમાડે. મિની કુંભ મેળામાં અઘોરી ગ્રુપની શિવ શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. મહાશિવરાત્રિના મેળામાં જાણીતા અઘોરી ગ્રુપે આધુનિક સંગીતના સમન્વય સાધીને શિવ શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓ આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રિના મેળામાં પધારેલા મોટી સંખ્યામાં ભાવિકોએ માણ્યો હતો.
આધુનિક સંગીતના સમન્વય સાથેની આ ભક્તિમય પ્રસ્તુતિઓને માણવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ ભાવિકો સંગીત પ્રેમીઓથી ચિક્કાર ભરાઈ ગયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, કમિશનર તેજસ પરમાર, પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના સહભાગી બન્યા હતા. મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાના કોઈની વાત ના થાય, બંધ કિસ્મતના તાળા ખુલી જાય. મઢડે માના દીવા થાય, જીવનમાં અજવાળા થાય. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી 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 માં આવે તો દૂર થાય તક, એના ખોળામાં સ્વર્ગને દુર્ભાગ્ય ન કરી. હારે હોય તો કોઈ નાથી ઉખડે નહીં ના વાલા, પડદામાં જીવ પૂરે માતાનો સર. અટે કાળા વાદળ ઉગે મોજીલો ધન, એને મળી જગાની એનો જીવન થાય ધન. એનું રાજ હોય તો દુઃખમાં કદી આવે નહીં ગણ, કદી ફૂટે નહીં ગણ, એને ચડે નહીં ધન. કદે ધૂપ ધુમાડો મારી માને નમન થાય, પાવન આ જગતો પડે માતાના પગ. મારી માતાના પગ, મારી માતાના બધા માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવરું હારું થાય. ચોટીલે ડાગલા ગાજા મુંડામાના, ચોટીલે ડાગલા માવડીનો પગલા ચડતા. નામ તારું મુખ્યા મારી સાથી રે સર, કરવાની લડ આપી રાખ આપી દે ચડ. રણચંડીનું માય રૂપ રે ધર્યું, રણચંડીનું માય રણચંડીનું માય રૂપ રે ધર્યું, રણચંડીનું માય રૂપ રે ધર્યું. ચંદ્રકુંડ જો જાય ભાગા ચામુંડમાના, ચોટીલે ડાકલા હલો, ચોટીલે ડાકલા ભાગા ચામુંડમાના, ચોટીલે ડાકલા. તકાળો નાગ 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 મોગલ, તકાળો નાગ મોગલ તકાળો નાગ 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 મોગલ, તકાળો નાગ મોગલ મોગલ નામ જાલવા, મોગલ નામ જાલવાય દુઃખ દૂર ભાગી, મોગલ નામ જાલવાય દુઃખ કષ્ટ ભાગી. મોગલ ચરણ તેરી બાળ, ચરણ તેરી બાળ, ચરણ તેરી બાળ, ચરણ તેરી બાળ મોગલ દેવી. મોગલ તકાળો નાગ 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 મોગલ, તકાળો નાગ મોગલ દેવ
મોગલ નામની મોગલ નામની મોગલ નામની મોગલ નામની મોગલ નામ જાલવા મોગલ નામ જાલવાય દુઃખ દૂર ભાગી મોગલ નામ જાલવાય દુઃખ કષ્ટ ભાગી મોગલ ચરણ કેરી બાળ ચરણ કેરી બાળ ચરણ કેરી બાળ મોગલ ચરણ કેરી બાળ મોગલ દેવી દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે અરે મને માયા લગાડી મારા મારા મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મારો રાજા છે દ્વારિકા નાથ લાગી જાય માયાનો ના છોડે હાથ જોડે છે માથા પર બચાવે લાલ ગોપીઓ સંગ જે રમે છે રાસાઈ કોણ દ્વારિકાધીશ કરી દે ઠીક ને ખેલ રચી આવે ખેલમાં તો કહું રીતા ને બતાવું આ ગરબા રમી વાલા બોલ દુનિયા ચલાવે કોણ રાજા રણ છોડ બોલ છે મંદિરમાં કોણ રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાજે ગાજે કાંઈ બ્રહ્માણું ને વાગે વાગે ઢોલિયાના દેવી મોરે હરણાયો મારી તારા મંદિર રે હો દેવી હોરે હરણાયો મારી તારા મંદિર રે હો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। મેળામાં શિવ આરાધનાની સાથે કિન્નર અખાડા દ્વારા ભોજન સેવા શરૂ કરાઈ છે। ગરવા ગિરનારની તળેટીમાં શિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે। આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કિન્નર અખાડાના અધ્યક્ષ ગિરનારી માતાએ શ્રદ્ધાળુઓ સાથે હૃદયસ્પર્શી સંવાદ કર્યો હતો। સાધુ સંતોએ અમને જે માન આપ્યું છે તે અમારા માટે સૌભાગ્યની વાત છે। અહીં અમને અર્ધનારેશ્વરના રૂપમાં આદર મળે છે। કિન્નર અખાડામાં મા કામાખ્યાની યોની રૂપમાં ધૂણો, મહાકાલેશ્વર રૂપમાં ધૂણો બનાવ્યો છે અને દિગંબર મહિલા કિન્નરે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું છે। ગિરનારી માતાએ યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું કે અમે નસીબદાર નથી કે અમારા માતા પિતાની સેવા કરી શકીએ, પણ તમે લોકો ચોક્કસ કરજો। જો તમે તમારા મા બાપને સાચવશો તો જ માતાજી તમારા પર પ્રસન્ન થશે। માતા પિતાનું સન્માન એ દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે। આખું વર્ષ સમાજ અમને આપે છે અને અમારું ભરણ પોષણ કરે છે, પરંતુ મેળાના આ 6 દિવસ અમે અન્ન ક્ષેત્ર ચલાવીને લોકોને પ્રેમથી જમાડીએ છીએ। રાત્રિના સમયે અહીં ભજનની ભારે જમાવટ થાય છે, જેમાં હજારોની મેદની કિન્નરોના આશીર્વાદ લેવા અને ભક્તિમાં લીન થવા ઉમટી પડે છે। એવી માન્યતા છે કે કિન્નર સંતોના આશીર્વાદ ફળદાયી હોય છે, તેથી શ્રદ્ધાળુઓ તેમના દર્શન માટે ઉમટી રહ્યા છે। जय श्री महाकाल, ओम नमो नारायण। मैं माता सती नंदगिरी उज्जैन महामंडलेश्वर अंतर्राष्ट्रीय किन्नर अखाड़ा से, मुख्य आश्रम उज्जैन में, दूसरा आश्रम बाबरा अमरेली में है और आज हम किन्नर अखाड़ा भवनाथ में हैं, जो कि जैसे कि आप देख रहे हैं। सबसे पहले तो सभी आपके चैनल के माध्यम से सभी श्रद्धालुओं, सभी भक्तों को, सभी दर्शकों को ढेर सारा आशीर्वाद और महाशिवरात्रि की ढेर सारी शुभकामनाएं। और मेरा ये जो महाशिवरात्रि का पर्व है बहुत ही खास, बहुत ही बड़ा दिन होता है शिव का, और हमारे सब सनातनियों के लिए ये पर्व बहुत धूमधाम से, बड़ा शानदार तरीके से सेलिब्रेट किया जा रहा है। और जैसे कि आप देख सकते हैं कि सरकार ने भी बहुत अच्छी व्यवस्था की है। जो एक हर एक सनातनी के मन में था कि हर तरफ भगवा ही लहरा है, तो हर तरफ यहाँ भवनाथ में भगवा ही लहरा रहा है। और किन्नर अखाड़ा की बात करें तो किन्नर अखाड़ा में इस बार खास ये है कि माँ कामाख्या का दूना बना हुआ है। माँ कामाख्या की योनि प्रतिमा विराजमान है, तो ज़्यादा से ज़्यादा श्रद्धालु जो है इनका आशीर्वाद ले सकते हैं। माँ कामाख्या हर किसी की मनोकामना पूरी करती है। इस बार किन्नर अखाड़ा में जो है अलग अलग स्टेट, अलग अलग सिटी से महामंडलेश्वर महंत, श्री महंत आए हैं और दिगंबर भी आए हैं। जो जैसे कि आप देख सकते हैं जो विश्व की एकमात्र एक ही महिला दिगंबर है जो निर्वस्त्र रहती है, वो भी आई है अपने आशीर्वाद देने। कई तपस्वी किन्नर आए हैं जो अपने तपस्या से, जो साधना से जो शक्ति प्राप्त की है, तो उसके जरिए जजमानों को, भक्तों को, श्रद्धालुगण को, जो भी यहाँ पधारे उनको आशीर्वाद दे सके, ताकि उनकी काया निरोग रहे, उनके कामकाज में बरकत हो, उनका रोजगार बढ़े और उनके जीवन में ढेर सारी खुशियाँ हैं। इस शिवरात्रि में सारे दुख इस बार इस धूने में, किन्नर अखाड़ा के धूने में और भवनाथ में जितने भी साधु संत का धूना है सब यहीं छोड़ के जाए। जय श्री महाकाल। जय श्री महाकाल, ओम नमो नारायण। हूँ श्री पंचदशनाम जूना किन्नर अखाड़ा थी गिरनारी माताजी महामंडलेश्वर किन्नर अखाड़ाનું મહત્વ આપ જોઈ શકો છો। અલગ અલગ ધૂણા લાગ્યા છે, તમે કદાચ જુઓ તો મા કામાખ્યાની યોની રૂપમાં એક ધૂણો છે, એક ધૂણો મહાકાલેશ્વર ભગવાનનો છે, એક ધૂણો અર્ધનારેશ્વરનો છે,
કિન્નરો લોકોને અલગ અલગ રીતથી પોતાની રીતથી સાધના કરે છે, અલગ અલગ ભગવાનની, અને અલગ અલગ રીતથી પોતાની રીતથી બધાને આશીર્વાદ આપે છે, ભજન ભોજન કરાવે છે. કિન્નર અખાડાનું મહત્વ છે. આમ તો કિન્નર અખાડામાં આવે જ છે કિન્નરો, પણ આ વખત અલગ અલગ રાજ્યમાંથી કુંભમાં જે લોકોને મહામંડલેશ્વર બનાવ્યા, જેમ કે આ માતાજીને આજે બુદ્ધગીરી બાપુની દીક્ષા આપવામાં આવી. આ ભક્તિગીરી માતાજી પહેલા આહવાન અખાડામાં હતા, આજે મેં દીક્ષા આપી એમને. એમ અલગ અલગ રાજ્યમાંથી હજી પણ કિન્નરો આવશે, બહુ જ કિન્નરો આવશે ને લોકોને આશીર્વાદ આપશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ પ્રમુખ બન્યા પછી જગદીશ વિશ્વકર્માની જૂનાગઢની આ પ્રથમ મુલાકાત છે. પ્રવાસના પ્રારંભે જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે જગદીશ વિશ્વકર્માએ શ્રી સિદ્ધેશ્વર મહાદેવની વિધિવત પૂજા અર્ચના કરી હતી અને શ્રી રાધા રમણ દેવ, શ્રી રણછોડરાયજી અને ત્રિકમરાયજીના દર્શન કરી શીશ નમાવ્યું હતું અને રાજ્યના વિકાસ તેમજ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, જિલ્લા પ્રમુખ મેયર ધર્મેશભાઈ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, વિવેક ગોહેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી કોઠારી સ્વામી સહિતના સાધુ સંતોએ પ્રદેશ પ્રમુખ રક્ષા સૂત્ર બાંધી આશીર્વાદ આપ્યા હતા. મહાશિવરાત્રિ પર્વ 2026 ચાલી રહ્યો છે. ગુજરાત સરકાર ખૂબ જ મોટા પાયે ઉજવી રહી છે, ત્યારે એમના દર્શન કરવા માટે આજે સવારથી ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળ્યા બાદ સૌ પ્રથમવાર જૂનાગઢની મુલાકાતે આવ્યા, ત્યારે માનનીય જગદીશભાઈ પંચાલનું સવારના વહેલી સવાર રેલવે સ્ટેશન 400 કાર્યકર્તાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ કાર્યકર્તાઓનો પરિચય કરવામાં આવ્યો અને તદુપરાંત આખા દિવસના કાર્યક્રમની શરૂઆત આજે મહાવદ 11ના શુભ દિવસે જૂનાગઢ મધ્યે બિરાજનાર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, જૂનું મંદિર સ્વામિનારાયણ મંદિરમાં સંતોના આશીર્વાદ એટલે સિદ્ધેશ્વર દાદાનો મહાઅભિષેક કરી પૂજા કરી એમના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરેલ. અને આજના આખા દિવસમાં અલગ અલગ સંમેલનો, સમૂહ લગ્ન, કાર્યકર્તાઓનો પરિચય, મુલાકાત, બેઠક અને સાથે સાથે રાત્રે મહાશિવરાત્રિ પર્વ 2026માં જે ગિરનાર ક્ષેત્રમાં બિરાજમાન છે ત્યાં આખા ક્ષેત્રની ચાલીને પણ પ્રદેશ અધ્યક્ષ પણ ચાલીને જ જવાના છે અને આ મુલાકાત લઈ સાધુ સંતોના અને મહંતોના આશીર્વાદ લઈ અને આખો દિવસનું ભક્તિભાઈ મુજબ શિવમય કરવાના વાતાવરણ સાથે આજના દિવસની શુભ શરૂઆત સિદ્ધેશ્વર મહાદેવના અભિષેકથી કરવામાં આવી. ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં સિનિયર સિટીઝન, અશક્તો અને દિવ્યાંગજનો માટે ખાસ પરિવહન સેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો પણ મહાશિવરાત્રિના મેળાને માણી શકે તે માટે વાઘેશ્વરી મંદિરની જગ્યા, પાંજરાપોળ સહિતના પાર્કિંગ સ્થળોએથી કુલ 50 જેટલી રિક્ષાઓ દ્વારા ભવનાથ તળેટી સુધી લઈ જવા અને પરત લાવવા માટે સતત પરિવહન સેવા આપવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટેની પરિવહન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયાસોથી આ વર્ષે મહાશિવરાત્રિનું મેળાનું વિશેષ આયોજન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો પણ મહાશિવરાત્રિના મેળાને આનંદ અને ભક્તિભાવપૂર્વક માણી શકે તે માટે ખાસ નિઃશુલ્ક પરિવહન સેવા આપવામાં આવી રહી છે. મહાશિવરાત્રિના મેળામાં પધારેલા ભાવિકોએ આ સુંદર વ્યવસ્થા માટે વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પરિવહન વ્યવસ્થાને આશીર્વાદ સમાન ગણાવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમ, ચાલુ વર્ષે આપણે જે શિવરાત્રિ મેળોનું આયોજન થઈ રહ્યું છે તેમાં દિવ્યાંગો અને વૃદ્ધોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે એ માટેની સમિતિનો અધ્યક્ષ છું. રાજ્ય સરકાર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવનાથ તળેટી ખાતે જે વિવિધ પાર્કિંગ પોઈન્ટો આવેલા છે તે પાર્કિંગ પોઈન્ટો ખાતેથી દિવ્યાંગો અને વૃદ્ધોને શિવરાત્રિના મેળો સરળતાથી અને ખૂબ જ આનંદમય રીતે મેળાનું લાભ લઈ શકે તે માટે કુલ 50 રિક્ષાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ 50 રિક્ષાઓ વિવિધ પાર્કિંગ પોઈન્ટ પરથી તેમને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સુધી મૂકી જશે અને ત્યાંથી પરત પાછા તેમના પાર્કિંગ પોઈન્ટ સુધી મૂકી જશે, જેથી ભાવભક્તિપૂર્ણ રીતે આ ભાવિકો છે પોતાનો મેળો છે એ સરળતાથી અને ખૂબ જ આનંદદાયક રીતે આ મેળોનો ઉપયોગ કરી શકે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. મારું નામ કિશોરભાઈ પોરિયા છે. હું સુરતથી આવું છું. શિવરાત્રિના મેળામાં 14 વર્ષથી અમે આ મેળો કરીએ છીએ અને હું અને મારા ધર્મપત્ની અહીંયા મેળો કરવા આવ્યા છીએ અને
અહીંયાનું જે વહીવટી તંત્ર છે, જે સિટી સિટીઝનો માટે, જે વૃદ્ધો માટે જે સારી વ્યવસ્થા કરી છે, જો રિક્ષાઓમાં અમને ત્યાં તળેટી સુધી લઈ જાય છે, એટલે હું આ વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ મેળામાં હું 25 વર્ષ પહેલાં આવ્યો, પણ અત્યારે બહુ પરિવર્તન સારું કર્યું છે. જે કાંઈ મેળાની જે સુવિધા કરી છે એ બહુ સારું કર્યું છે. ધન્યવાદ છે. સિનિયર સિટી માટે વ્યવસ્થા, બસની વ્યવસ્થા, કોઈ જાતની તકલીફ પડી નથી યાત્રીઓને. બસ રિક્ષા અને બસની બધી ઘણી કરી છે, વ્યવસ્થા કરી આપી. મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં પોલીસ સી ટીમની કામગીરી સરાહનીય રહી છે. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો છે અને મેળામાં આવતા ભાવિકોની સલામતી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પોલીસની મહિલા સી ટીમ દ્વારા મેળામાં આવતા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેળામાં આવતા ભાવિકોને સી ટીમ દ્વારા પોતાનો સામાન, બાળકોનું ખાસ ધ્યાન રાખવા સમજાવવામાં આવ્યા હતા. ભાવિકોની સુરક્ષા, કાયદો વ્યવસ્થા વગેરેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેતા મેળો સફળતાપૂર્વક આગળ ધપી રહ્યો છે. મારું નામ મનસ્વી છે. અમે લોકો અહીંયા જુનાગઢમાં જ રહીએ છીએ. આમ તો આપણે દર વખતે આવતા હોય મેળામાં, પણ આ વખતે કંઈ ખાસ છે. અહીંયા જે મહિલાઓ માટે બહુ આ વખતે સરસ સુવિધા કરવામાં આવી છે કે સી ટીમ છે એ બહુ સારી રીતે હેલ્પ કરે છે. કોઈ મહિલાને કદાચ એવું કંઈ ફીલ થાય તો એ લોકો સામેથી આવે છે, હેલ્પ કરે છે અને બહુ હેલ્પફુલ થાય છે. આ વખતેનો મેળો ખરેખર બહુ જ સરસ છે. એ લોકોએ સમજાવ્યું કે પોતાનો સામાન છે વ્યવસ્થિત રાખો. ક્યાંય તમને એવું ફીલ થાય કે અનસેફ છે તો તમે લોકો એમની હેલ્પ માટે તમે કહી શકો છો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રીના મેળામાં જામ્યો શ્રદ્ધા અને આધુનિકતાનો સમન્વય. અધિકારીઓએ સાધુ સંતોને ભોજન પીરસી સંતોના મેળવ્યા આશીર્વાદ. મિની કુંભ મેળામાં અઘોરી ગ્રુપની શિવ શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓથી શ્રોતાઓ થયા મંત્રમુગ્ધ. અને મેળામાં શિવ આરાધનાની સાથે કિન્નર અખાડા દ્વારા ભોજન સેવા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.